નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત પ્રકરણ 2 બહુપદીઓ. છેલ્લે આપણે ભાગ 4 ની અંદર ઉદાહરણ 4 અને સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર 1 નો પેટા દાખલા 1 ની વાત કરી, એમનો અભ્યાસ કર્યો. આજે હવે ભાગ 5 ની અંદર સ્વાધ્યાય 2.2 છે તેનો દાખલા નંબર 1 નો પેટા દાખલા નંબર 2 થી શરૂઆત કરીએ. તો અહીં દાખલા નંબર 2 માં આપણને આવી રકમ આપવામાં આવી છે કે 4s² - 4s + 1 ના શૂન્ય શોધો તથા શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ શકાતો. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ જે રકમ આપવામાં આવી છે તેમાં પ્રથમ પદ છે તે 4 છે, અંતિમ પદ છે તે 1 છે, એટલે 4 એકાન 4 થાય, અને મધ્યમ પદ છે તે -4 આપવામાં આવ્યું છે. બરાબર, મધ્યમ પદ બરાબર -4. તો આપણે આવા ધોરણ 8 અને 9 ની અંદર અવયવો પાડતા શીખી ગયા છીએ કે મધ્યમ પદના એવા અવયવો પાડવાના કે જેનો ગુણાકાર જે છે તે પ્રથમ પદ અને અંતિમ પદના ગુણાકાર જેટલો થાય અને સરવાળો અથવા બાદબાકી -4 થવો જોઈએ. તો અહીં આપણે 2 × 2 કરીએ તો 4 થઈ જશે, પરંતુ એ -4 છે તો 1 2 ને આપણે -2 તરીકે લેવા પડે. જો -2 × 2 કરીએ બરાબર, તો ગુણાકાર જે છે તે 4 થઈ જશે, એટલે કે -2 × -2 અને +4 થઈ જશે, અને અહીંયા -2 કેટલા થઈ જશે? -4 થઈ જશે. તો બસ આ વસ્તુ આપણને આવડે એટલે આ દાખલો જે છે તે આપણો અહીં પૂરો થઈ જાય. તો સૌપ્રથમ આપણે મધ્યમ પદના અવયવો પાડીએ. તો એ કંઈક આવો પડશે: 4s² - 2s - 2s + 1 = 0 લખી શકાય. અહીં આપણે મધ્યમ પદ -4s છે તેના નિયમ પ્રમાણે આ રીતે અવયવો પાડી દીધા. 3 પદમાંથી 4 પદ બની ગયા, તો બબ્બેની જોડી બનાવી દેવાની. પ્રથમ જોડી છે તેમાંથી 2s કોમન નીકળે, તો અહીંયા વચ્ચે 2s, અહીંથી 2s નીકળી ગયા, કાંઈ ન હોય તો 1 વચ્ચે આ બેઠો જ કૌંસ અહીંયા લખી દેવાનો રહેશે, એટલે કે 2s - 1 = 0. અહીંથી કોમન કાંઈ ન હોય તો -1 નીકળે. એવું લાગે તો -1 ને અંદર ગુણી દો, તો -1 × 2s એટલે -2s, -1 × -1 એટલે -+1 થઈ જાય છે. હવે આ બંને કૌંસ સરખા છે તો એક કૌંસ એક જ વખત લખી દેવાનો, 2s - 1, અને બીજા કૌંસમાં જે કોમન નીકળ્યું છે તે, તો અહીં 2s કોમન નીકળ્યા છે, અહીં -1 છે = 0. તો એનો મતલબ એવો છે કે આ કૌંસ બરાબર 0 છે અને આ કૌંસ બરાબર પણ 0 છે, એટલે કે 2s - 1 = 0 અથવા 2s - 1 = 0. ફાઇનલી 2s = 1 અથવા અહીં પણ 2s = 1. તો s ને તેમ સૂત્રણ કરતા બનાવો તો s = 1/2 2 મળે. એવી જ રીતે અહીં પણ s = 1/2 2 મળે. તો અહીં તેના બે શૂન્ય છે, 1/2 2 1/2 એટલે કે 1/3 મળે છે. એકને આલ્ફા કહી દઈએ, એકને બીટા કહી દઈએ, તો આથી શૂન્યનો સરવાળો, એટલે કે 1/3 વત્તા 1/3. જો આમનો સરવાળો કરવામાં આવે તો 1 વત્તા 1 બરાબર, અને એના છેદમાં 2 × 2, 1/3 × 1/3, એટલે કે એના છેદમાં કેટલા થઈ જશે? 4 થઈ જશે. એટલે અહીં આપણે જોઈ શકીએ છીએ શૂન્યનો જે સરવાળો આપણને મળે છે આલ્ફા વત્તા બીટા, તે 1/3 અને 1/3 મળે છે. 1/3 વત્તા 1/3 આપણે લસા લઈ લઈએ તો 2 × 2 2 × 2, તો અહીં આપણને મળશે -4 એના છેદમાં 4, એટલે કે -4 ના છેદમાં 4 એટલે -b, એટલે કે આપણે લખી શકીએ s નો સહગુણક, અને અહીં આપણે લખી શકીશું s² નો સહગુણક. એવી જ રીતે આપણે લખી દઈએ શૂન્યનો ગુણાકાર, એટલે કે 1/2 2 એને ગુણ્યા 1/2 2, એનું સૂત્ર થઈ જશે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જેનો ગુણાકાર જે છે 1/2 2 × 1/2 2 તમે કરી દેશો બરાબર, એટલે કે 1 એના છેદમાં 4 થઈ જશે. 1 × 1 એટલે 1 અને 2 × 2 એટલે 4, એટલે કે c
અપોન a, c એટલે કે અસળ પદ, અને s એટલે a એટલે કે s વર્ગનો સહગુણક. આમ આવી રીતે આમ જો આવી રકમ આપવામાં આવી હોય તો તેના બે શૂન્યો મેળવી અને ઈઝીલી સરવાળો અને ગુણાકાર લખી શકીએ છીએ. ત્યારબાદ દાખલા નંબર 3 6x નો વર્ગ -3 7x આપવામાં આવ્યા છે. સૌપ્રથમ અહીં આપણે જોઈ શકીએ છીએ અસળ પદ છે તે મધ્યમાં આપ્યું છે, તો આવી જ્યારે રકમ આપવામાં આવે ત્યારે સૌપ્રથમ પદની ગોઠવણ કરવી પડે. તો 6x નો વર્ગ -7x - 3 = 0 આવી રીતે પદની ગોઠવણ થઈ જાય છે. હવે ડાયરેક્ટ આપણે અવયવો પાડી દઈએ છીએ 6 તેરી 18 એટલે -18, તો ગુણાકાર -18 થવો જોઈએ અને સરવાળો અથવા બાદબાકી -7 થવો જોઈએ. તો 9 × 2 એટલે 9 દુ 18, પણ -9 + 2 એટલે -7 થઈ જશે. તો આવી રીતે આમ આપણે મધ્યમ પદના અવયવો 6x નો વર્ગ -9x +2x - 3 = 0 આવી રીતે આમ પાડી શકીએ છીએ. અહીં -7x ના આપણે અવયવો પાડ્યા, બીજું કાંઈ કર્યું નથી. -7x ના -9x + 2x 9 માં 2 જાય -7, ત્રણ પદમાં 4 પદ થઈ ગયા, તો બેની જોડી બનાવી દેવાની. આટલી જોડી બનાવ્યા બાદ પ્રથમ છે તો એમાંથી આપણે કોમન કાઢી શકીશું 3x. 3x કોમન નીકળી જશે તો અહીંયા વધશે 2x, કેમ કે 3 દુ 6, x × x એટલે x નો સ્ક્વેર. અહીંથી 3x જતા રહેશે તો અહીં -3 વધશે. આ બેઠો જ કૌંસ અહીંયા લખી દેવાનો, 2x - 3 = 0. અહીંથી કોમન કાંઈ નો +1 નીકળે. 1 × 2x એટલે 2x ને 1 તેરી 3 1 તેરી 3 ± બે કૌંસ સરખા આવ્યા એટલે કે 2x - 3 બીજા કૌંસમાં 3x + 1 = 0. આના બરાબરી 0 થાય ને આના બરાબરી 0 થાય એટલે કે 2x - 3 બરાબર 0 અથવા તો 3x + 1 = 0. અહીં x ને સૂત્રના કરતા જો આપણે બનાવી દઈએ તો x ની વેલ્યુ -3 છે પહેલી બાજુ જશે તો +3 થઈ જશે અને બે આ બાજુ છે તેના છેદમાં, એટલે કે x = 3/2 અને અહીં x = +1 પહેલી બાજુ જશે તો માઈનસ થઈ જશે અને 3 છે પહેલી એના છેદમાં, એટલે કે -1/3. આમ તેના બે શૂન્યો મળી જાય છે. હવે આપણે લખીએ શૂન્યોનો સરવાળો, એટલે કે 3/2 + -1/3 આમનો સરવાળો કરવામાં આવે છે. શૂન્યનો જો સરવાળો કરીએ તો માઈનસ, અને અહીં આપણે જોઈ શકીએ છીએ લસા લઈ લઈશું તો 3 તેરી 9 2 એકા 2 અને 9 માંથી 2 જશે તો કેટલા વધશે -7 વધશે. 9 માંથી 2 જાય એટલે 7. ચલો આપણે વ્યવસ્થિત સાદું રૂપ દઈ દઈએ. 3 તેરી 9 -2 એકા 2 અને છેદમાં 2 તેરીને 6 થઈ જશે એટલે અહીં લખી દઈએ 6. એટલે અહીંયા વધશે 7/6, પરંતુ આપણું જે સૂત્ર છે એ છે બાળકો -b/a, એટલે નિયમના તો માઈનસ રહેવાના જ છે. b ની વેલ્યુ આપણને કેટલી મળી ગઈ છે? અહીંયા 7 મળી ગઈ છે, એટલે 7/6. અહીં આપણે જોઈ શકીએ છીએ 7 શું છે તો કે x નો સહગુણક છે, x નો સહગુણક કૌંસમાં, અને એની આગળ આપણે માઈનસની નિશાની કરવી પડે, એટલે કે -x નો સહગુણક છેદમાં 6 છે તો x વર્ગનો સહગુણક. એવી જ રીતે શૂન્યનો ગુણાકાર, એટલે કે 3/2 એને ગુણ્યા -1/3. આમનો જો ગુણાકાર કરવામાં આવે તો એમનું સૂત્ર છે c/a, અને અહીં આપણે જોઈ શકીએ છીએ c 3 એકા -3, અથવા તો એક સ્ટેપ વધારી દઈએ. ચલો 3 × 1 એટલે કે -1 છેદમાં 2 તેરી 6 એટલે કે -3/6. તો અહીં આપણે જોઈ શકીએ છીએ c/a, c એટલે એનું થઈ જશે અસળ પદ અને છેદમાં a એટલે કે 6 એટલે કે x વર્ગનો સહગુણક. આમ
આપણે જે તે દ્વિઘાત બહુપદી આપવામાં આવેલી હોય તેના આધારે તેના બે શૂન્યો શોધી અને તેના સરવાળા અથવા તો ગુણાકાર મેળવી શકીએ છીએ. તો ફટાફટ દરેક વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 1 નો બીજો અને ત્રીજો પેટા દાખલો છે તેનો સ્ક્રીનશોટ લઈ લો. ત્યારબાદ દાખલા નંબર 4 છે એમની વાત કરીએ આપણે. દાખલા નંબર 4 જેમાં આપણને આપવામાં આવ્યું છે 4u નો સ્ક્વેર પ્લસ 8u અને દાખલા નંબર 5 જે છે એમાં કીધું છે t સ્ક્વેર માઈનસ 15 t સ્ક્વેર માઈનસ 15. તો સૌપ્રથમ દરેક વિદ્યાર્થી મિત્રો 4u નો સ્ક્વેર પ્લસ 8u છે તો બંનેમાંથી 4u કોમન કાઢી લઈએ તો અહીંયા ખાલી u વધશે અને અહીંયા 2 વધશે ઇઝ ઇક્વલ ટુ 0. તો આનો મતલબ એવો થાય કે આના બરાબર 0 છે અને આના બરાબર 0 છે એટલે કે 4u ઇઝ ઇક્વલ ટુ 0 અથવા તો u પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીં u બરાબર 0 ના છેદમાં 4 ફાઇનલી u બરાબર 0 મળે. અહીં u ઇઝ ઇક્વલ ટુ -2 મળે કેમ કે +2 છે પેલી બાજુ છે તો -2 મળશે. તો આમ તેના બે શૂન્યો 0 અને -2 બન્યા. આથી શૂન્યોનો સરવાળો તો 0 વત્તા -2 તો -2 મળશે. -2 છે બરાબર તેના છેદમાં આપણે કાંઈ ન હોય તો આપણે 1 લખી શકીએ પરંતુ અહીં આપણને જે રકમ આપવામાં આવી છે તે 4 છે. આથી અહીં આપણે લખી શકીએ -b/a. તો અહીં તમે જુઓ આ બંને પદ જે છે -2 છે એના છેદમાં 1 બંનેને આપણે જો 4 4 વડે ગુણી દઈએ તો 2 ચોક -8 થઈ જશે અને 4 એકા 4 થઈ જશે. તો આવી રીતે આમ આપણે 4 અને 4 વડે ગુણી અને ભાગી અને આપણે જે મૂળ રકમ છે એને આપણે લાવી શકીએ છીએ. તો આપણે લખી શકીએ માઈનસ અને 8 જે છે તેમાં લખી શકીએ u નો સહગુણક અને છેદમાં 4 છે તો આપણે લખી શકીએ u સ્ક્વેર નો સહગુણક. જેમ આપણે શૂન્યનો સરવાળો કર્યો એવી જ રીતે આપણે શૂન્યનો ગુણાકાર. તો અહીં આપણને 0 આપવામાં આવ્યો છે એને ગુણ્યા -2 એટલે 0 થઈ જશે. પરંતુ 0 ના છેદમાં કાંઈ ન હોય 1 હોય પરંતુ આપણી પાસે અહીં સૂત્ર જે છે c/a છે. તો c વાળું પદ તો અહીં છે જ નહીં, અસળ પદ તો આપવામાં જ નથી આવ્યું. પરંતુ અહીં આપણે જોઈ શકીએ છીએ કે a એટલે 4 આપવામાં આવ્યું છે. તો 0 ના છેદમાં 1 એને પણ આપણે 4 વડે ગુણીને 4 વડે ભાગી શકીએ તો 0 ગુણ્યા 4 એટલે 0 અને 4 એકા 4 એટલે 4. 0 ના છેદમાં 4 એટલે તો 0 જ કહેવાય. પરંતુ આપણી પાસે જે સૂત્ર છે એ પ્રમાણે આપણે લખી શકીએ કે 0 એટલે કે અસળ પદ અને છેદમાં 4 એટલે આપણે લખી શકીએ u સ્ક્વેર નો સહગુણક. આપણી પાસે મતલબમાં જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલાને એપ્લાય કરવા માટે આપણે કોઈ પણ સંખ્યા વડે ગુણીને ભાગી શકીએ છીએ અને એટલા માટે છે ને આપણે આ સ્ટેપ છે એ કરેલું છે. ત્યારબાદ છે t સ્ક્વેર -15. તો આપણે આને આ રીતે લખી શકીએ t સ્ક્વેર -15 છે તેનું વર્ગમૂળ થાય √15 અને એનો વર્ગ થાય. તો આની એક ફોર્મ્યુલા છે a સ્ક્વેર b સ્ક્વેર. તેના માટે છે આપણે લખી શકીએ a + b અને a - b. તો અહીં પણ આપણને એ જ સ્વરૂપ મળે છે. તો આપણે લખી શકીએ t સ્ક્વેર પ્લસ વર્ગમૂળમાં 15 અને બીજામાં t સ્ક્વેર માઈનસ વર્ગમૂળમાં 15 ઇઝ ઇક્વલ ટુ 0. બંને કૌંસ બરાબર 0 થાય. તો આ √15 પ્લસ છે પેલી બાજુ છે તો તે કેવા થઈ જશે માઈનસ થઈ જશે. સોરી
ટી સ્ક્વેર ની ટી આવશે એટલે કે ટી બરાબર માઇનસ વર્ગમૂળમાં 15 અથવા ટી બરાબર પ્લસ વર્ગમૂળમાં 15. તો અહીં આપણને બે શૂન્યો તેના મળી ગયા, પ્લસ રૂટ 15 અને માઇનસ રૂટ 15. હવે શૂન્યોનો સરવાળો લખીએ. એટલે કે માઇનસ રૂટ 15 વત્તા પ્લસ રૂટ 15 એટલે કે 0 થઈ જશે. પરંતુ અહીં જોઈ શકીએ છીએ 0 ના છેદમાં કાંઈ ન હોય તો 1 હોય, પરંતુ આપણું સૂત્ર શું છે માઇનસ b અપોન a. તો b ની ફોર્મ્યુલા તો અહીં કંઈ આપવામાં આવી જ નથી, બરાબર. તો આપણે સીધું જ લખી દઈએ માઇનસ x નો સહગુણક, અને આના છેદમાં કાંઈ ન હોય તો 1 હોય એટલે આપણે લખી શકીએ છીએ ટી સ્ક્વેર નો. અહીંયા ટી વાળી બહુપદી છે એટલે અહીં લખી દઈએ ટી નો સહગુણક, અહીંયા ટી સ્ક્વેર નો સહગુણક. જેમ શૂન્યનો સરવાળો કર્યો એમ આપણે લખીએ કે શૂન્યનો ગુણાકાર, એટલે કે માઇનસ રૂટ 15 એને ગુણ્યા પ્લસ વર્ગમૂળમાં રૂટ 15. રૂટ 15 ગુણ્યા રૂટ 15 એટલે 15 થઈ જશે. માઇનસ પ્લસ કેવા થઈ જશે માઇનસ. એના છેદમાં કાંઈ ન થાય કે એની ફોર્મ્યુલા છે c અપોન a. અહીં અસળ પદ આપણને છે 15 તો ઓલરેડી આપવામાં આવ્યું જ છે, બરાબર. એટલે લખી દઈએ અહીંયા અસળ પદ અને છેદમાં a એટલે કે અહીંયા ટી સ્ક્વેર નો સહગુણક. તો આમ જે તે પદ આપણને આપવામાં આવી દ્વિઘાત બહુપદીથી તેના શૂન્યો અને તેના સરવાળા અને ગુણાકાર છે તે આપણે ઈઝીલી મેળવી શકીએ છીએ. તો દરેક વિદ્યાર્થી મિત્રો આનો સ્ક્રીનશોટ લઈ લો.